કોટવા રાવત રણસિંહ અનેક મહાન પુરુષો પધાર્યા અને પાઠ માંડ્યો ત્યારે વિરલભાઈને કુંભારાણો કહે છે, હે મૈયા, હે દેવી, આ માર્ગની અંદર કોણ કોણ સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા અને કેવા કેવા એને પ્રમાણ મળ્યા તે મને જરાક કહો તો મને વિશ્વાસ બે અને મારો આત્મા રાજી રહે. ત્યારે આ વાત કુંભારાણા ને લીરલભાઈ કહે, હે કુંભારાણા, આપણે સાહેબે જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગ, આ બધી ગુરુગમની વાતો છે. 8 ચેતન અંગ, 9 ચેતન અંગ છે અને 8 અંગ આપણી અંદર જડ છે. એમાં લીરલભાઈ કુંભારાણાને સમજાવે છે, એમાં જે દોર સતની સાર છે એ જ દોર મેઘધારુ બાપુએ ધારણ કરી અને આપણને આપી છે, આપણા ભક્તોને. અને એ દોરને પકડી આપણે એનું જતન કરવાનું છે, અજંપાના જાપ જપવાના છે, ઝરણા સમાન. એ આ કુંભારાણાને લીરલભાઈ વાત કરે છે. હે અને કુંભારાણા રે એમના કારીગરોને લઈ અને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. એનો સંગ લઈને બપોરે દીધો રોહી દાસરે એવી સોનાની એ સુડીએ સતીએ હાથ લંબાયો. એ કુંભારાણા ગોમતી મૈયાએ હાથમાં સોનાની સુડી લઈ અને શેઠને પ્રમાણ આપ્યા. ઉંડાડે ને મોડિયો કાંઈ લીધા તો આવા સજના એ વિશ્વાસે મારા સંતોષ જા, મારા સંતોષ જા. હે કુંભારાણા દિલ્હીથી સંઘ દ્વારકાની યાત્રાએ નીકળ્યો છે. હાલતા હાલતા સરસઈ ગામના પાદરની અંદર સંઘ આવ્યો, જ્યાં રોહિદાસ ભગતનું ગામ છે સરસઈ. સરસઈ ગામના પાદરની અંદર આવીને વાત કરી કે આ કોઈ ભક્તનું ઘર હોય તો કહો, અમારે જળપાન કરવું છે. શેઠ કહે, મારી સાથે સંઘ છે. કોઈ સીધું આયા, રોહિદાસ ભગત કરીને આવ્યા છે સેવાડે, એની પર્ણ કુટિકા છે, એનો આશ્રમ છે, ત્યાં તમે જાઓ. શેઠ અને એનો સંઘ ત્યાં ગયા. શેઠ ગયા પછી ટૂંકમાં કહીએ તો એને જાતિ કળાની, ત્યાં તો હરિજન છે પણ એને ખબર નથી. આ તો મીરાબાઈ એના ગુરુ મહારાજ છે, મેવાડની મહારાણીના ગુરુ મહારાજ સરસઈ ગામની અંદર રોહિદાસ ભગત રહે અને આ સંઘ ત્યાં આવ્યો. એને જાતિ કળાની રોહિદાસ ભગતને એમ થયું કે આ શેઠ એટલો બધો ખર્ચ કરી અને આ બધા કારીગરોને દ્વારકાની યાત્રા કરાવે છે અને કંઈક પ્રમાણ દેવું જોઈએ. રોહિદાસ ભગત કહેવા લાગ્યા, હે શેઠજી, મારે ગોમતી મૈયામાં સુંદરીને મોડિયો પધરાવવાની માનતા છે. હું ગરીબ માણસ છું. સુંદરીને મોડિયો તો મેં લીધો પણ ત્યાં લાવવાની મારી પાસે ટકાવારી નથી, મારી પાસે એટલો ટકો પૈસો નથી, માટે તમે એટલું મારું કામ કરો. આ સુંદરી અને મોડિયો લઈ ગોમતી મૈયામાં પધરાવાના છે અને જઈને કહેજો અને શેઠ એટલું કામ કરજો, જો હાથો એટલે તો આપજો, નકર પાછો લાવજો. હું ગરીબ માણસ છું, ફરી નહીં લઈ શકું. શેઠને એમ તો આમાં કંઈક લાગે છે. ઘણા દિવસે કુંભારાણાને લીરલભાઈ કહે, હે કુંભારાણા, સાચી ભક્તિ હોય, ગુરુ મહારાજનો બાળક સાસો હોય તો કેવાય એને પ્રમાણ મળે છે. દ્વારકાની યાત્રાએ નીકળેલો સંઘ ઘણા દિવસે દ્વારકા પહોંચ્યો અને શેઠને યાદ આવ્યું આ રોહિદાસ ભગતે આપેલો આપણે ગોમતીને કિનારે જઈ એને કીધું, હે ગોમતી મૈયા, સરસઈ ગામના રોહિદાસ ભગતે આ સુંદરી અને મોડિયો આપ્યા. હે કુંભારાણા,
કેવા પ્રમાણ આપ્યા. ગોમતી મૈયાએ હાથમાં સોડી લીધી સોનાની. સંગડીન મોડિયો હાથમાં હાથો હાથ લીધો અને શેઠને કીધું, શેઠ સત્સઈ ગામ જઈને અને ભગતને કહેજો તમારી માનતા ભાગી ગઈ અને આ સોડી અને હાથો હાથ આપજો. હે કુમારાણા, કેવા કેવા ભક્તોના કાર્યો કર્યા છે એનો આ તને એક ઇતિહાસ કહું છું. હે કુમારાણા, માટે તનમન ગુરુ મહારાજને શરણે સોંપી પૂર્ણ વિશ્વાસ રાખી અને ભક્તિના પંથે વળ. હે અને કુમારાણા એવા સિદ્ધરાજ એ જે સંગે જ્યારે નવાણ રે ચલાયા. હે કુમારાણા, પાટણની અંદર 10મા ઓર્ડરનો શ્રાપ લાગ્યો. સિદ્ધરાજ 7 દુકાળ પડ્યા. સિદ્ધરાજના રાજની અંદર પાટણની અંદર નવાણ ગણાવ્યા, પણ નવાણની અંદર નીર ન આવ્યા. હે માણસો પાણી વિના મરવા લાગ્યા. હે કુમારાણા, ભગવાને કેવી કૃપા કરી તું સાંભળ. તારે નવાને નિર્ણય આવ્યા સાકરે એવી મેઘરે એ માયરે એની કાયાને ઓ મારી. એ કુમારાણા, એમના ગુરુ મહારાજ મેઘ માયરો હરિજન એને એની કાયા અમાવી. ત્યારે પાણી ના ભરે તેરે કોઈ પાનિયા એ આવા સચના એ વિશ્વાસે મારા સંતોષ અને કુમારાણા એવા ઢેલડી એ નગરમાં બેન મુનિવર સિદ્ધ્યા. એ કુમારાણા, મોરબી આજનું મોરબી ઢેલડી નગરની અંદર બે મુનિવર સિદ્ધિને પ્રાપ્તિ કરી ગયા. હરિધન ખીમડો કોટવાલ અને ચાનો રાજા રાવત રણસિંહ એમનો શિષ્ય રાવતારણ છે ને ખીમડો કોટવાલ. એવા અજમેર એ જઈ અને પર્વત મેલાયા. રામદેવજી મહારાજના પરમ ભક્ત અને પરમ શિષ્ય એવા ખીમડા કોટવાલના સપનાની અંદર આવીને કીધું, હવે હું સમાધિ લઉં છું. તમે ગામોગામ જઈ ભક્તિના માર્ગે આત્માઓને વાળજો. લીલો ઘોડો અને લીલી ધજા લઈને ખીમડો કોટવાલ અને રાવત રામસિંહ ફરે છે. ગામોગામ જાય ત્યારે ફરતા ફરતા અજમેરની અંદર આવે છે. અજમેરનો મુદાવર દિલ્હી ફરિયાદ કરે છે કે હે બાપજી, આ કોઈ હિન્દુમાં પીર થઈ ગયો છે અને પંથા અને પ્રમાણ આપે છે. આવું ગામો ગામ લીલી ધજા ભરૂકે છે, આનું કંઈક કરો. ત્યારે દિલ્હીના બાદશાહે હુકમ ફરમાન બાદ પાડ્યું, લાંબુ ટીલું હોય અને લીલો ઘોડો અને લીલી ધજા હોય ને એની પ્રમાણ ન આપે તો એને અજમેરના જેલની અંદર પૂરો. એક કુમારાણા 10,000 ભક્તોને અજમેરના જેલની અંદર પૂર્યા છે. એવા અજમેર એ જઈએ કરવા કુમારાણા બાદશાહ કે આનું પ્રમાણ આપો. સિર ઉપર કરવત મેલ્યા ત્યાં દૂધની ધારા ફૂંકી છે. હે કુમારાણા, ભક્તિમાના માર્ગની અંદર આવા પ્રમાણ મળ્યા છે. ગુરુ મહારાજનો માર્ગ બન, સત ધર્મનો માર્ગ પકડી લે, મુક્તિનો માર્ગ. બાના રે છોડાયા
आवा सचना ये विश्वास मारा हरिजनो सिजारे ये हमें कुमारा मेघरे ये दारूना के पातरे मंडानो हे राणा पातरे पधारा से रूपा देना ये कनकरे ये तालनो सतिए कराने और किदा राणा हे रे तेरे आया तेरा ये आवाज सतना ये विश्वास मारा संतोष जा एवा पोकरा एक गडमा रामदेव सिया साधे सिया से काई डाली रे हे कुमारा अवतारी पुरुष सेवा धर्मना कार्यों कर्या जरे एवा देवळ रे ए सणावे धर्मने दजाऊ बंधावी देवळ सणावी અને ધર્મની દજા બંધાવી ધર્મની દજા કોને કહેવાય ગુરુ મહારાજના ચરણે આ જીવ જાય ત્યારે એને ખ્યાલ આવે એવા દેવળ રે એ સણાવે ધર્મની દજાઓ બંધાવી धान्य धान्य यजमान हरे अवतार ये भी सतनी ये डोरी एक तार में ये धमीए जारे लगन रे रसायो दुकान के ता पाट मांगो देख दारू बापू तारे पाटे रे पधारा से नकाला केड़ा सदगुरु ये चरणे सते लेवरमाई मोरा हे राणा गुरु महाराज ना चरण स्वीकारे राणा ए स्वीकार्यो है आवा संतो नो यमरा भोर मारे बात ये आवा सतना ये विश्वास